કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. ચાલો આપણે સફરને આગળ વધારીએ. પુસ્તક શબ્દોનું સૌંદર્યમાંથી પ્રકરણ 1 3 ઇંચની જીભ ભાગ 5. ગોપાલ સ્વામીએ સ્વરો દ્વારા પાંદડામાંથી સાકરનો સ્વાદ બનાવી આપ્યો હતો અને પથ્થરને સાકરમાં પરિવર્તન કર્યો હતો. ફ્રાન્સમાં એક વિદુષી મહિલાએ શબ્દના પ્રયોગો દ્વારા છાયાચિત્રો ઉત્પન્ન કર્યા હતા. એક બંગાળી વિદ્યાર્થીએ શંકરાચાર્યનું ભૈરવાષ્ટક બોલી કાળભૈરવની આકૃતિ પ્રગટ કરી હતી. લલિતા સહસ્ત્ર નામ પર સૌભાગ્ય ભાસ્કર નામની મંત્રમય ટીકા રચનાર શ્રી ભાસ્કરાચાર્ય મક્ષીજીથી વારાણસી ગયા ત્યારે પંડિતોના વાદ વિવાદમાં સંસ્કૃત શ્લોકો બોલીને યોગિનીના દ્રશ્યો ખડા કરી દીધા હતા. શબ્દથી દેવોને આવર્જિત કરી શકાય છે. ડાકણો વશ થાય છે. શબ્દની તાકાતથી નદીના વહેણ અટકાવ્યાના કે સર્પને સ્તંભિત કરી દીધાના ચમત્કારો શાસ્ત્રોમાં સંભળાય છે. શ્રી ગુપ્તાચાર્ય નામના પોતાના ગુરુ પાસેથી મેળવેલી વિદ્યાઓ દ્વારા રોહગુપ્ત નામના મુનિએ નકુલી, મયુરી, માર્જરી, રાસભી આદિ વિદ્યાઓના પ્રભાવથી નોળિયો, મોર, બિલાડી આદિ છોડીને પ્રતિવાદીના દુષ્ટ પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા હતા. મિયા ગુલાબ બુલુબલ રાગ ગાતા ત્યારે બુલબુલ પક્ષીઓ ઉડી આવતા. દીપક રાગ છેડીને સંગીતના નિષ્ણાંતો વગર અગ્નિએ દીપક પ્રગટાવી દેતા અને મેઘમલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવતા. શબ્દની આ પ્રચંડ તાકાતને આજનું વિકસિત વિજ્ઞાન પણ સ્વીકારે છે. બોલાયેલા કોઈ પણ શબ્દમાંથી નવા નવા તરંગો પેદા થાય છે. આ દરેક તરંગ શબ્દમય હોય છે. આજનું વિજ્ઞાન કહે છે કે આ તરંગો 18,000ની સંખ્યા ઓળંગે ત્યારે ધ્વનિ અશ્રાવ્ય બને છે. આ અશ્રાવ્ય ધ્વનિમાં પ્રચંડ તાકાત રહેલી છે. તેનો એક ઉર્જા રૂપે પણ ઉપયોગ થઈ શકે છે. અશ્રાવ્ય ધ્વનિથી ચાલતા અલ્ટ્રાસોનિક ડ્રીલ વડે લોહીનું એક પણ ટીપું પાડ્યા વિના મગજના ગંભીર અને જોખમી ઓપરેશનો આસાનીથી થઈ શકે છે. ધ્વનિ પ્રયોગથી કઠણ હીરાને પણ સરળતાથી તોડી શકાય છે. પાણી તથા પારાને એકમેક કરી શકાય છે. ફળો અને શાકભાજીને દિવસો સુધી તાજા રાખી શકાય છે. ધ્વનિ અને સંગીતથી આંખ, કાન, દાંત કે ગાંઠપણના અનેક રોગો મટે છે. ધ્વનિના કંપનો દ્વારા સંધિવાની બીમારી મટાડી શકાય છે. બેજુ બાવરાનું સંગીત સાંભળી હરણો ખેંચાઈ આવતા અને વાઘ પણ ક્રૂરતા છોડીને મૃદુતાપૂર્વક બાજુમાં આવીને આળોટતા. ધ્વનિની શક્તિથી ખૂંખાર સર્પ પણ રાફડામાંથી બહાર નીકળી સ્વયં મદારીના કરંડિયાની કેદ સ્વીકારે છે. શબ્દથી હરણિયા પારધીની જાળમાં ફસાય છે. સંગીતના સુમધુર ધ્વનિ વચ્ચે ગાયો વધુ દૂધ આપે છે. મધુર સંગીત વચ્ચે કારખાનામાં કામદારો વધુ વેગથી અને કુશળતાથી કામ કરી શકે છે તેવા સંશોધનો થયા છે. B.M. લેસર નામના વૈજ્ઞાનિકે ઘણા સંશોધનો કર્યા છે. આવા સંશોધનો માટે વિશ્વવિખ્યાત વિદ્વાન કાર્લાઇલનું નામ પણ પ્રખ્યાત છે. આપણો તમામ જીવન વ્યવહાર શબ્દ ઉપર ચાલે છે. શિક્ષક વિદ્યાર્થીને ઉઠ એવું એક શબ્દ કહે છે અને તે શબ્દના પ્રભાવથી તુરંત વિદ્યાર્થી બેન્ચ પરથી ઊભો થઈ જાય છે અને બેસ કહેતા તુરંત બેસી જાય છે. પીટીના ટીચર સાવધાન બોલે અને સમાન ગણવેશમાં સામે ઊભેલા તમામ વિદ્યાર્થીઓ ટટ્ટાર થઈ જાય છે અને વિશ્રામ બોલતા તુરત જ શરીરને આરામ આપે છે. કોઈ મૂરખ કહીને બોલાવે તો ગુસ્સો આવે છે. કોઈ પધારો કહે તો આનંદ થાય છે. બાપ દૂધ લાવવાનું કહે તો છોકરો ભૈયાની જ દુકાને જાય છે. શાકભાજી લઈ આવ તેમ બોલે તો શાક માર્કેટમાં જ જાય છે. સ્કૂલ શબ્દ સાંભળતા આપણને વિદ્યાર્થીઓ જ્યાં ભણે તેવું વિશાળ સંકુલ મનમાં ઉપસ્થિત થાય છે અને હોસ્પિટલ શબ્દ સાંભળતા દર્દીઓ જ્યાં સારવાર લે તે ઇમારત માનસપટ પર ચિતરાય છે. પેંડો શબ્દ કાને પડતા દૂધની તે ચોક્કસ વાનગી જ યાદ આવે છે.
અને ધોતિયું શબ્દ સાંભળતા પુરુષે અર્ધા અંગમાં પહેરવાનું અમુક ચોક્કસ વસ્ત્ર જ નજર સામે ઉપસ્થિત થાય છે. ધોતિયું ને ટોપીવાળા, કાળી ફ્રેમના ચશ્માવાળા, લાંબી મૂછોવાળા, ઊંચા અને પાતળા એવા વિસ્તૃત વર્ણન દ્વારા તમે કોઈને એક ચોક્કસ પરિચિત વ્યક્તિના સંદર્ભમાં કાંઈ પણ કહો તેના કરતાં તે ચોક્કસ પરિચિત વ્યક્તિનું રમણભાઈ નામ કહીને જ જે વાત કરવી હોય તે કરો તો સામી વ્યક્તિને તુરત જ ખ્યાલ આવી જાય અને ગેરસમજ થવાનો સંભવ ન રહે. જમ્યા પછી હાથ લૂછવાનો કપડાનો નાનો ચોરસ ટુકડો, આટલા વિસ્તૃત અર્થનો બોધ માત્ર નેપકિન શબ્દ દ્વારા થઈ જાય છે. પાણીમાં પડી રહેનારું દૂધ આપનારું 4 પગવાળું જાડું કાળું પ્રાણી, આટલો બધો શબ્દોનો અર્થ માત્ર એક ભેંસ શબ્દથી જણાય છે. વિદ્યુત કે કોલસાથી ચાલતા એન્જિનવાળું, પાટા પર ચાલનારું લાંબુ વાહન, જે સ્થાન પર થોભે તે સ્થાન, આવા વિસ્તૃત અર્થનો બોધ માત્ર રેલવે સ્ટેશન શબ્દથી થઈ જાય છે. ભજીયા શબ્દ સાંભળતા મુખમાંથી પાણી છૂટે અને ઉકરડો શબ્દ સાંભળતા જુગુપ્સા થાય છે. મહાવીર શબ્દ કાને પડતા હૈયું ભક્તિથી ભીનું થાય અને હિટલર શબ્દથી ઘૃણા થાય. રાતના તપેલીમાં રહેલા દૂધમાં મેળવણ ભેળવીને મૂકી રાખવાથી સવાર પડતા તે દૂધ ઘન થઈ જતા તે પદાર્થ બને છે. તે પદાર્થ આ તપેલીમાં છે એટલું લાંબુ બોલવાને બદલે આ તપેલીમાં દહીં છે આટલું જ બોલવાથી બોધ થઈ જાય છે. નાના બાળકો ઉખાણા દ્વારા શબ્દમાં રહેલી આ વિશાળ બોધન શક્તિની મજા માણતા હોય છે. એક બાળક ઉખાણું પૂછે, હું તો કટકટ કરતું કચકચિયું, મારે તો છે નાના મોટા પગ, મોટો ચાલે 12 ગાંવ તો નાનો ચાલે ડગ. બીજો બાળક વિચારીને જવાબ આપે, ઘડિયાળ. એક ઘડિયાળ શબ્દમાં કેટલો વિસ્તૃત અર્થ છુપાયેલો છે તેને શોધવાની મજા બાળકો માણી શકે છે. કોઈ અંગ્રેજ ભારતના ગામડામાં ભૂલો પડે અને અત્યંત તૃષાતુર બની વોટર વોટર બૂમો પાડે, પણ ગ્રામજનોને જો વોટર શબ્દના અર્થને ન જાણતા હોય તો પાણી બાજુમાં હોવા છતાં તે વ્યક્તિની તૃષા મિટાવી ન શકે. બિલ ક્લિન્ટન પણ ભારતના ગામડામાં આવે અને સ્થાનિક ભાષા ન જાણતો હોય તો સ્થાનિક લોકો આગળ તો ગમાર જ પુરવાર થાય. શબ્દમાં અર્થબોધ કરાવવાની, વિસ્મિત કરવાની, આનંદિત કરવાની, શોકાતુર કરવાની, શાંત કે સંકિલષ્ટ કરવાની, વિકાર કે વિરાગ પમાડવાની ગજબની પ્રચંડ શક્તિ પડેલી છે. બાવો શબ્દ સાંભળતા બાળક ગભરાઈ જાય છે. મા શબ્દ કાને પડતા બાળક નિશ્ચિંત બને છે. આગની બૂમ પાડતા સૌ કોઈ ઊંઘમાંથી સફાળા જાગી જાય છે. સાપની બૂમ સાંભળી બધા ભાગમભાગ કરે છે. રામ શબ્દ બોલીને કબીરજી દર્દીનો રોગ દૂર કરતા, રામ શબ્દ બોલીને હનુમાનજી દરિયામાં પથ્થરો તરાવતા. મૃત્યુ સમયે અરિહંત શબ્દ કાને પડે તો મૃત્યુ સુધરી જાય અને પરલોકમાં સદગતિ થાય. શબ્દની પ્રચંડ શક્તિ માનવીને પ્રાપ્ત થઈ છે, માટે તેની જવાબદારી અને જોખમદારી ઘણી વધી જાય છે. ઉપયોગ કરતા આવડે તો વચન લબ્ધિ એ માનવી માટે મહાન આશીર્વાદ છે અને આવડત ન હોય તો એ એક મોટો અભિશાપ છે. બોલતા આવડી જાણે તો શબ્દ એક મહાન સંપત્તિ છે. શબ્દ સરીખા ધન નહીં જો કોઈ જાને બોલ, હીરા તો દામે મિલે શબ્દ ન આવે મોલ. વિવિધ શબ્દો વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ છે. કઈ જડીબુટ્ટીનો ક્યાં, ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો તેનું જ્ઞાન શબ્દના સ્વામી પાસે અવશ્ય હોવું ઘટે. શબ્દનો ઉચ્ચાર કરતા આવડી જવું અને બોલતા આવડી જવું તે બે વાત જુદી છે. ભાષા એક મહાન કળા છે. આ કળાને જે બરાબર હસ્તગત કરી લે છે તે વચન લબ્ધિના જોરે જીવનમાં અનેક પ્રકારની પ્રગતિ સાધી શકે છે. वाचो एक सुंदर कवित। बातन से देवी और देवता प्रसन्न होत, बातन से सिद्ध और साधु प्रतिपात है, बातन से कीर्ति अपकीर्ति सब बातन से, मानवी के मुख की बात करामात है, बातन से मूढ़ लोक लाखन कमात है। नदीमां पत्थर पड़ता पाणी नृत्य करे छे, तरंगो अने लहरीओ प्रगटे,
અને એ તરંગો છેક કિનારા સુધી પહોંચે. પણ લીમડાનું સૂકું પાન પડતા ઉઠેલા તરંગો થોડે દૂર સુધી પહોંચીને જ વિલય પામી જાય છે. અને ઘાસનું તણખલું પડતા તો આવી કોઈ મોટી તરંગ યાત્રા આરંભતી જ નથી. વાણીનું પણ એવું જ છે. કોઈનું વચન ઘરમાં જ રહે છે, કોઈનું વચન આખા ગામમાં આદરણીય બને છે, કોઈનું વચન રાષ્ટ્રવ્યાપી બને છે, તો કોઈનું વિશ્વવ્યાપી. કોઈના ટંકશાળી વચનોને ઠેર ઠેર ટાંકવામાં આવે છે, કોઈના પવિત્ર વચનો પુસ્તકો અને ગ્રંથોમાં અમર બને છે. કક્કો અને બારાખડી ભાષાનું રો મટીરિયલ છે. ગાળ પણ તેમાંથી બને છે અને ઈશ્વર સ્તુતિ પણ તેમાંથી બને છે. શું બનાવવું તે પ્રોડ્યુસરની પસંદગી પર અવલંબે છે. એક બાદશાહને મંત્રીની જરૂર હતી. મંત્રી પદ માટે ઉમેદવાર તરીકે આવેલા લઘુક નામના ચતુર પુરુષને તેણે 4 પ્રશ્નો પૂછ્યા અને તેણે સચોટ જવાબો આપ્યા. તે જવાબોમાંથી તુષ્ટ થઈને બાદશાહે તેને મંત્રી બનાવ્યો. બાદશાહે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, સૌથી મોટો પુત્ર કોનો? ગાયનો. બીજો પ્રશ્ન, સૌથી મોટો દાંત કોનો? હળનો. ત્રીજો પ્રશ્ન હતો, સૌથી મોટું પેટ કોનું? પૃથ્વીનું. ચોથો પ્રશ્ન, સૌથી વધુ હોશિયાર કોણ? ઉચિત બોલવાનું જાણે તે. વાણીનો મહિમા ગાવા મહર્ષિઓએ ઘણી વાણી વહેતી મૂકી છે. વાણીને પુરુષનું આભૂષણ કહેવામાં આવે છે. એક સંસ્કૃત સુભાષિતમાં જણાવ્યું છે કે બીજા આભૂષણો તો કાલક્રમે ઘસાઈ જાય, વાણી એ જ મનુષ્યનું અકાટ્ય આભૂષણ છે. સુસંસ્કૃત વાણી જ પુરુષને મનોહર શોભાથી શણગારી દે છે. ચહેરો રૂપાળો હોય, આભૂષણો મોંઘેરા હોય, વસ્ત્રો જાજરમાન હોય, પણ વાણી તુચ્છ અને હીન હોય તો માણસ રૂપાળો હોવા છતાં કદરૂપો છે, સ્વચ્છ છતાં મલિન છે, ભૂષિત છતાં અભૂષિત છે અને વસ્ત્રયુક્ત હોવા છતાં નગ્ન છે. અને વાણીનો સમ્યક વિલાસ જેની પાસે નથી તે શ્રીમંત હોવા છતાં નિર્ધન છે. વાણીનો સુવિલાસ ધરાવનારા નિર્ધન હોય તો પણ મહાશ્રીમંત છે. માટે આપણે વાણીનો મહિમા જાણવો છે, વચનની કળા શીખવી છે, જીભને વશમાં રાખવાની હથોટી મેળવવી છે. કારણ કે ધર્મદાસ ગણી મહારાજ ઉપદેશમાલા નામના ગ્રંથમાં ચેતવે છે કે મોટા મહર્ષિઓના સાધનાના મહામહાલયને પણ જમીન દોસ્ત કરવાની તાકાત જીભમાં પડેલી છે. આપણે હેઠા નથી પડવું, ઊંચે ચડવું છે, ખાઈમાં નથી પટકાવવું, શિખરે પહોંચવું છે, હોનારત નથી સર્જવી, હરિયાળી ખીલવવી છે. તેથી વાણીને વાપરવાની કળા શીખવી જ પડશે. વનસ્પતિ આદિ અનંત જીવોને માત્ર એક સ્પર્શનેન્દ્રિય મળે છે. અળસિયા આદિ 2 ઇન્દ્રિય જીવોને રસનેન્દ્રિય વધારે મળી છે. કીડી જેવા તે ઇન્દ્રિય જીવોને વિશેષમાં ઘ્રાણેન્દ્રિય મળી છે. તો વીછી જેવા ચૌરેન્દ્રિય જીવોને ચક્ષુ વધુમાં મળ્યા છે. મનુષ્ય જેવા પંચેન્દ્રિય પ્રાણી શ્રોત્રેન્દ્રિય સહિત 5 ઇન્દ્રિયોથી પરિપૂર્ણ છે. કુદરતના ન્યાયતંત્રનો એ કાયદો છે કે જે ચીજનો તમે દુરુપયોગ કરો તે ચીજ માટે તમે અપાત્ર ઠરો છો અને કુદરત તમારી પાસેથી તે ઝૂંટવી લે છે. શ્રોત્રેન્દ્રિયોનો દુરુપયોગ કરનાર ચૌરેન્દ્રિયની અવસ્થામાં, ચક્ષુનો દુરુપયોગ કરનાર તે ઇન્દ્રિયની અવસ્થામાં અને ઘ્રાણેન્દ્રિયનો દુરુપયોગ કરનાર 2 ઇન્દ્રિયની અવસ્થામાં પુરાઈ જવાની સજા પ્રાપ્ત કરી શકે. પણ પ્રાપ્ત થયેલી જીભનો દુરુપયોગ કરનારને તો કદાચ એકેન્દ્રિયની અત્યંત અવિકસિત અને વેદનામય અવસ્થામાં પહોંચી જવું પડે અને એકવાર એકેન્દ્રિય અવસ્થાને પામ્યા પછી પુનઃવિકાસની અવસ્થાઓ પામવામાં કદાચ અનંતકાળ પણ પસાર થઈ જાય, કારણ કે ત્યાં વિકાસના કોઈ વિશેષ સાધનો ઉપલબ્ધ નથી. અનિયંત્રિત જીભના જાગીરદારો માટે એકેન્દ્રિય અવસ્થાનું ભયાનક કેદખાનું સદાકાળ માટે ખુલ્લું છે. જીભથી ઉચ્ચસૂત્ર વચનો બોલીને વાણીનો દુરુપયોગ કરનાર મરીચીને સંસારમાં ખૂબ પરિભ્રમણ કરવું પડ્યાની વાત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. કુટુંબમાં શાંતિ, મનમાં પ્રસન્નતા
સંબંધોમાં મીઠાશ, સમાજમાં પ્રતિષ્ઠા, મૃત્યુમાં સમાધિ, પરલોકમાં સદગતિ અને શીઘ્ર પરમગતિ પામવા વચન પ્રયોગની કળામાં કૌશલ્ય કેળવવું જ રહ્યું. કુશળ વાણીના ગુણો જણાવતા પ્રાચીન ઋષિઓના શ્લોકો અને સુભાષિતો અનેક મળે છે. એક સંસ્કૃત સુભાષિત જણાવે છે, હિતમ મીતમ પ્રિયમ સ્નિગ્ધમ મિષ્ઠમ પરિણતિ પ્રિયમ ભોજનમ વચનમ ચાપી પુક્ત મુક્તમ પ્રશસ્યતે. આનો અર્થ થાય છે, ભોજન અને વચન હિતકર, માપસર, પ્રિય, સ્નિગ્ધ, મિષ્ટ અને પરિણામે ફાયદાકારક હોય તો પ્રશંસનીય છે. બીજું એક સુભાષિત, લલિતમ સત્ય સંયુક્તમ સુવ્યક્તમ સતતમ મિતમ યે વદંતી સદા તેષાં સ્વયં સિદ્ધેવ ભારતી. આનો અર્થ છે કે જે પુરુષો મનોહર, સત્યયુક્ત, સ્પષ્ટ, અસ્ખલિત અને માપસર બોલી જાણે છે તેમને સરસ્વતી દેવી હંમેશા સ્વયં સિદ્ધ થઈ જાય છે. તો મિત્રો, આજે આટલું જ. જીભના બીજા નવા પ્રસંગો સાંભળવા માટે મળીએ આવતા પ્રકરણમાં.